પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉકાઈ તાલુકાના ભીમપુરા ગામ 3 રસ્તા પાસેથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા ઈસમોને ઝડપી પાડતી તાપી એસઓજી શાખાનાઓની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ એએસઆઈ અજયભાઈ દાદાભાઈ તથા એએસઆઈ રાજેન્દ્રભાઈ યાદવરાવ તથા અહેડ કોન્સ્ટેબલ હિરેનભાઈ ચીમનભાઈ તથા આપોકો જયેશભાઈ બલિરામભાઈ નાઓ સાથે ઉકાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં બેસી પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન આપોકો જયેશભાઈ બલિરામભાઈ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે મોજે ભીમપુરા 3 રસ્તા પાસે મુકેશભાઈ રામાભાઈ ઉદમલ નાઓ તેમજ તેમનો છોકરો રાજભાઈ મુકેશભાઈ ઉદમલ નાઓ પોતાના મકાનમાં ધાબા ઉપર નાના મોટા ગેસના બાટલામાંથી રિફિલિંગ પિન વડે મોટા તેમજ નાના ગેસના બાટલામાં ગેસ ભરી આપી કાળા બજાર કરી ઊંચા ભાવે વેચાણ કરી અને હાલમાં તેઓની આ પ્રવૃત્તિ ચાલુ છે તેવી બાતમી હકીકત આધારે સદર જગ્યાએ રેડ કરી એક મુકેશભાઈ રામાભાઈ ઉદમલ રહે ભીમપુરા તાલુકો ઉકાઈ જિલ્લો તાપી, બીજા રાજભાઈ મુકેશભાઈ ઉદમલ રહે ભીમપુરા તાલુકો ઉકાઈ જિલ્લો તાપી નાઓના કબજામાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા ગેસના ભરેલા બાટલા તેમજ ખાલી બાટલા મળી કુલ કિંમત ₹56,900નો મુદ્દામાલ વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે પોતાના કબજામાં રાખી તેઓના વિરુદ્ધમાં ઉકાઈ પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરેલ છે। કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારી કેજી લિંબાચિયા પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી શાખાનાઓની સૂચના માર્ગદર્શન મુજબ એએસઆઈ અજયભાઈ દાદાભાઈ તથા એએસઆઈ રાજેન્દ્રભાઈ યાદવરાવ તથા અહેડ કોન્સ્ટેબલ હિરણભાઈ ચીમનભાઈ તથા આપોકો જયેશભાઈ બલિરામભાઈ નાઓએ કામગીરી કરેલ છે। રિપોર્ટર રાજુ ગામિત, તાપી। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।